આશ્ચર્યની વાત કરીને આવ્યો છું, કારણ કે આપણે 15મી ઓગસ્ટના દિવસે આપણે इसका नौकर में और बाप मालिक ડીજે વગાડેલું છે। આ તમારે પાર્ટી હોય નાની તો કહેજો, અમારે લેવાની છે આ કોઈ મેરી લાડકી ને। તો હાલો મિત્રો, તમારું બધાને પાછા એક નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો આજે છે આપણે દશામાનો દિવસ 3 અને દરરોજ તમે આપણા વિડીયો જુઓ છો અને તમને દર્શન પણ કરાવું છું દરરોજ। અને હું પણ વહેલા સવારે ઊભો થઈને નાહી ધોઈને હું તો દર્શન કરી લઉં છું। તો ચાલો પહેલાં તમને દર્શન કરાવી દઉં। હવે જો અમે બધા તૈયાર થઈ ગયા છે, લાલુનું અને ટીપણને અમે જમી લીધા છે મસ્તના। તો હવે ક્લાસીસ માટે નીકળશું। હજી આ લેમ્પ પણ નથી બંધ કર્યો। તો હાલો હવે નીકળીએ, તૈયાર થઈ ગયા છે મસ્તના જુઓ। અને 2 દિવસની અંદર આપણે શૂઝ પછી કોટી કપડાં બધું આવી જશે, એટલે મસ્તના તૈયાર થઈ જશું। તો અત્યારે તો બસ એટલું જ હતું, હવે પછી આગળ જઈને મળીએ। હાલો તો મિત્રો, અત્યારે અમારે ટ્રેનિંગ સેન્ટરે 15મી ઓગસ્ટ આવી રહી છે, તમને લોકોને ખબર છે। તો એની અત્યારે તૈયારી ચાલુ છે। તો એના માટે અમે જે ડાન્સમાં નથી રહ્યા એ લોકો અહીંયા ફ્રી બેઠા છે। તો બધા અમે સામે ડાન્સ કરે છો તો એને જોઈશ। અને તમે પણ મારો સ્ટુડન્ટ વિદ્યાર્થી એટલે જોતા તમને ખબર હશે કે પોતાના સ્કૂલની અંદર અત્યારે તૈયારી ચાલતી છે 15મી ઓગસ્ટની। તો બસ બધાએ ધૂમધામથી તૈયારી કરો અને 15મી ઓગસ્ટ બધા સરસ રીતે ઉજવીએ। તો ચાલો હવે ઘરે જઈને મળીએ। તો હાલો મિત્રો, અત્યારે અમે નીકળી ગયા છે ક્લાસરૂમની બહાર। તો હું અને લાલો બંને અમે નીકળી ગયા છે ક્લાસરૂમની બહાર। અને હું આશ્ચર્યની વાત કરીને આવ્યો છું, કારણ કે આપણે 15મી ઓગસ્ટના દિવસે આપણે ગીત ગાવાનું છે, મેરી લાડકી ને એ ગીત ગાવાનું છે આપણે। તો એ ગીત આપણે નક્કી કરીને આવ્યા છે। હવે એ કાલે મને કહે કે હું ગીત સાંભળીને તમને કેમ કે ગીત સરસ છે તો આપણે 15મી ઓગસ્ટમાં ગાશું। તો એ તો કાલે હવે એનું રિઝલ્ટ આવશે, હવે શું કહે છે ગાવાનું કે નહીં। બાકી જો ગાવાનું કહેશે તો આપણે તમને ખબર છે કે આપણે તૈયાર જ હોય હંમેશા। તો હવે ચાલો, અત્યારે તો વાતાવરણ મસ્ત છે। અત્યારે ભૂતળા દાદાના મંદિરે જો હાલીને પૂગી ગયા છે। તો હવે ઘરે જઈને પૂગી અને હાથ પગ ધોઈને આપણે નાસ્તો પહેલાં હાથ પગ ધોઈને દશામાના દર્શન કરશું, પછી આપણે તમને પણ દર્શન કરાવીશ, પછી આપણે નાસ્તો કરીશું। તો મિત્રો અત્યારે છે ને ઘરે પૂગી ગયો છે અને ફ્રેશ પણ થઈ ગયો છે। તો અત્યારે તમને ડીજેનો સાઉન્ડ આવતો છે, કારણ કે મારા બીજા ઘરમાં તમને લોકોને ખબર છે કે દશિયામાં છે, તો અત્યારે મેં ડીજે વગાડેલું છે। તો કોપીરાઇટ આવી જશે, પણ હું અત્યારે સોંગ બીજું બદલાવી દઈશ। તો હાલો પહેલાં તમને દર્શન કરાવી દઉં, માતાજીને ભજીયા આપી દઈ। આપણું આ મેન મંદિર આ છે। તો અમે થોડીક વસ્તુ બનાવી હતી ભજીયા, તો એ ભજીયા આપ્યા છે મને। અને દશામાના તમે દર્શન કરી લ્યો। આજે છે આપણે દિવસ ત્રીજો જ ને? હા। તો અત્યારે મેં સાઉન્ડ સિસ્ટમ છે બંધ કરી દીધું છે, તો અત્યારે પાછું ચાલુ કરું, પણ તમને લોકોનું થોડુંક જ સંભળાવી, કારણ કે તમને જાજુ સંભળાવી તો એમાં કોપીરાઇટ પાછું આવી જશે। તો ચાલુ કરું। તો જુઓ, તો ભજન મેં ગીત ચાલુ કરી દીધું છે, દશામાની આરતી હતી એટલે। અને આપણે એક મોઢે ગાઈને એક ગીત મૂક્યું હતું, દશામાની ગીત હતા, અને એમાં પણ બહુ જ સારા વ્યૂ આવ્યા હતા। જે આપણે આ ડેઈલી બ્લોગ મેકીએ એના કરતાં એમાં સરસ વ્યૂ આવ્યા હતા। તો જેટલા બી વિડીયોનો જોયો હોય તો એ વિડીયો જોઈ આવજો, કારણ કે એ બહુ મસ્ત વિડીયો બનાવ્યો હતો। અરે આવી જો એટલે માલધારી પણ માલધારી જો, આ જો ભેહું છે અમારે। તો માલધારી પાઈ જઈએ આપણે, માલધારી હું કહેવા માંગે છે, તો થાકી ગયો કે ભેહું સારીને
તો હે ફ્રી ફાયર રમતો હતો એમ? એ ત્યારે થાકી ગયો ને ત્યારે પાણી પીશ. અમે જાન જોવા ગયા હતા, જાનમાં કાંઈ નહોતું. જાન મેં તમને ફોન કરતો હતો પણ મારો શું કે ગીત વાગતું હતું મોબાઈલમાં. મેં કહ્યું મસરા કેવા ગયા? ઓલો મેં વિડીયો મેં ગયો ને ઓલો ગીત વાળો એમાં કઈ થોડા થોડા પીવાય મને મસ્તી ન કરતો એટલે પૂગી જાય મને હાથે મેં ગઈ હતો ને એવડે તો શું કે બોલી ભેહું પઈ જાવ ને તો માલધારી જો નાખી રહ્યો છે ખડ. વાહ, કોઈને ભે વેસાતી લેવી કેજો, અમે દેવા નથી. કાંઈ ભેહું વેસવાની થતી નથી. કેટલી અમે 3-4 ભેહું વેચી નાખી. કાંઠા કરી કેટલી વેચી? 2 કે 3? હવે એક ભે વેચવાની થતી. હા, તમારે પાડી હોય ને નાની તો કહેજો, અમારે લેવાની છે. આ કોઈ વિડીયો જોતા હોય ને માલધારી તો કહેજો. હે ઠાકરી, પાડી લેવાની છે ને આપણે? કેટલી, એક લેવી કે 2? 10 પાડી લેવાની છે. રેડી? કારણ કે એને ભેહુંનો ધંધો આવડે છે ને એને ભેહુંનો ધંધો કરવો છે. હા શું ને? અમારે હાવ મોજીલો માણસ આવડે. હે એ સાચી વાત છે ને કે બિંદાસ રહેવાનું. ભેહુંનો ધંધો કરવાનો. શું કે નોકર ભી ખુદ કા ઓર માલિક ભી ખુદ કા. એમાં જાવે ગયેલા કે ભૂલાઈ ગયું મને? કેમ આવે? મને ભૂલાઈ ગયું. કેમ આવે કે તો? નોકર મેં हाँ हाँ इसका नौकर में और बाप मालिक खुद की कंपनी है. या बाहुबली किधर चला बाहुबली. बीजा भેहું નાખવા જા. અમારી બીજ હોતે ભેહું છે તમને બતાવું. જો તમે કહેતા 2 ભેહું છે ના, અમારી પાસે હજી થોડીક ભેહું છે એ બતાવું તમને. હું અંદર નથી જતો કારણ કે મને મારે છે. એ જેને હારે દરરોજ રહેતી હોય ને એને ખબર હોય. હું જાય ને તો આપણે મને ડાયરેક્ટ માથું ઊંચું કરીએ, અમે ડાયરેક્ટ હૂપ હિંમત કરીએ. કેમ ડાકોર કરીએ? તો બસ હવે આ વિડીયોનું હું અહીંયા એન્ડ કરું છું કારણ કે હું તાર કઈ કેવું કે હું લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દે. હું બોલે કે સમજાણું તો નહીં, પાછું બોલ. હાલો તો પછી મળીએ બધાને. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ અને તમારા મિત્રોને શેર કરવા ભૂલતા નહીં. મળીએ. બાય બાય.